નમસ્કાર મિત્રો, બાયસેગના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કિર્ચોફના વોલ્ટેજ અને કરંટના નિયમ વિશે માહિતી મેળવીશું. સૌપ્રથમ આપણે કિર્ચોફનો જે વોલ્ટેજનો નિયમ અને કરંટનો નિયમ શોધ્યો છે તેના વિશે થોડી માહિતી મેળવીશું. જર્મન ભૌતિકશાસ્ત્રી રોબર્ટ કિર્ચોફ દ્વારા 1847માં બે મહત્વપૂર્ણ ઇલેક્ટ્રિકલ નિયમોની રજૂઆત કરવામાં આવી. આ નિયમો દ્વારા જટિલ સર્કિટનો સમાન રજિસ્ટર જાણી શકાય છે. આ નિયમો દ્વારા આપણે અલગ અલગ વાહકોમાંથી વહેતા કરંટનું મૂલ્ય પણ જાણી શકીએ છીએ. સર્કિટ કે જેમાં રજિસ્ટરના અનેક કોમ્પોનેન્ટ્સ શ્રેણી અને સમાંતરમાં જોડેલા હોય છે તથા એક કરતાં વધુ સપ્લાય કે બેટરીનું જોડાણ કરેલું હોય છે, ત્યાં આગળ કિર્ચોફનો નિયમ લાગુ કરી શકાય છે. કિર્ચોફના બે નિયમો છે જેને કેવીએલ અથવા તો કેસીએલ પણ કહે છે. કિર્ચોફનો પ્રથમ નિયમ છે તેને કિર્ચોફનો કરંટનો નિયમ પણ કહે છે અથવા તો કિર્ચોફ્સ કરંટ લો એટલે કે કેસીએલ તરીકે પણ ઓળખવામાં આવે છે. કિર્ચોફનો બીજો નિયમ છે તેને કિર્ચોફનો વોલ્ટેજનો નિયમ એટલે કે કિર્ચોફ્સ વોલ્ટેજ લો KVL તરીકે આપણે ઓળખીએ છીએ. હવે આપણે કિર્ચોફના આ બે નિયમો જાણતા પહેલાં અલગ અલગ પ્રકારની જે સર્કિટમાં વ્યાખ્યાઓ આવે છે તેના વિશે માહિતી મેળવીશું. પ્રથમ તો આપણે સર્કિટમાં જે નોડ આવેલી હોય છે તેના વિશે સમજીશું. કોઈપણ પોઈન્ટ કે જ્યાં બે કે બેથી વધુ સર્કિટ એલિમેન્ટ એટલે કે કોમ્પોનેન્ટ જોડાયેલા હોય તેને નોડ કહે છે. કોઈપણ નોડમાં એક વોલ્ટેજ હોય છે. હવે બ્રાન્ચ, કોઈપણ બે નોડ વચ્ચેના સર્કિટ એલિમેન્ટને આપણે બ્રાન્ચ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આપણે લૂપ, જે સર્કિટમાં લૂપ આવેલી હોય છે તેના વિશે સમજીએ. બ્રાન્ચોનો સમૂહ કે જે એક નોડમાંથી નીકળી ફરી એની એ જ નોડમાં કોઈપણ નોડમાંથી પસાર થયા વગર પરત ફરે છે તેને આપણે લૂપ તરીકે ઓળખીએ છીએ. હવે આપણે નોડ, લૂપ અને બ્રાન્ચ કઈ રીતના ફાઇન્ડ કરવા અથવા તો આપણે મેળવવા તે ઉદાહરણ દ્વારા સમજીશું. આપેલ સર્કિટમાં આપણે કેટલા નોડ છે, કેટલી લૂપ છે અને કેટલા બ્રાન્ચ છે તે આપણે ફાઇન્ડ કરવાના છે. આપેલ સર્કિટમાં બે વોલ્ટેજ સોર્સ આપેલા છે VS અને એક વોલ્ટેજ સોર્સ છે અને બીજું છે કરંટ સોર્સ IS તથા 3 રજિસ્ટર છે R1, R2 અને R3. હવે આપેલ સર્કિટમાં આપણે જે છે તેમાં 3 નોડ છે આપેલી સર્કિટમાં. એક તો છે R1 અને VS છે તેના વચ્ચે એક નોડ આવેલી છે. બીજી છે નોડ છે તે R2, R3 અને જે IS છે તેની વચ્ચે ઉપર જે આવેલી છે તે નોડ છે. અને બાકીની જે નીચેની નોડ છે તે એટલે કે કોઈપણ બે સર્કિટ એલિમેન્ટ છે જ્યાં ભેગા થતા હોય અથવા તો બેથી વધારે સર્કિટ એલિમેન્ટ જ્યાં ભેગા થતા હોય તેને આપણે નોડ તરીકે દર્શાવી શકીએ. હવે આમાં આપેલ સર્કિટમાં બ્રાન્ચ દર્શાવેલી છે, જેમાં આપેલી સર્કિટમાં 5 બ્રાન્ચ આવેલી છે. એક તો વોલ્ટેજ સોર્સની બ્રાન્ચ VS, એક R1 છે કે જે નોડ આરે જોડાયેલી છે તે, બીજી R2 છે, ત્રીજી R3 છે અને ટોટલ 5 એટલે કે IS છે એ પણ એક બ્રાન્ચ છે. તો ટોટલ 5 બ્રાન્ચ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. હવે આપેલ ઉદાહરણમાં આપણે લૂપ ફાઇન્ડ કરશું. હવે આપેલ ઉદાહરણમાં 3 પ્રકારના લૂપ આવેલા છે. એક તો પ્રથમ લૂપ છે, બીજો જે પ્રથમ લૂપ છે તે R1, R2 અને VSની વચ્ચે આવેલો છે. બીજો લૂપ છે તે VS, R1 અને R3ની
વચ્ચે આવેલો છે, અને જે ત્રીજા નંબરનો લૂપ છે તે VS, R1, VO અને જે ટોટલ સર્કિટના એલિમેન્ટ છે તેની આખી લૂપ બનાવેલી છે. ત્યારબાદ હવે આપણે જે અલગ અલગ લૂપ, નોડ અને બ્રાન્ચની વ્યાખ્યા જોઈએ, ત્યારબાદ હવે આપણે કિર્ચોફના અલગ અલગ બે જે નિયમો છે તેના વિશે સમજીશું. પ્રથમ આપણે કિર્ચોફનો પ્રથમ નિયમ સમજીશું. આ નિયમ કિર્ચોફના કરંટના નિયમ તરીકે પણ ઓળખાય છે. આ નિયમ બતાવે છે કે કોઈપણ સર્કિટના જંક્શન પોઈન્ટ ઉપર કરંટનો એલ્જેબ્રિક યોગ, એટલે કે જંક્શન પાસે ભેગા થતા કરંટનો સરવાળો હંમેશા શૂન્ય થાય છે. બીજા શબ્દોમાં કહેવામાં આવે તો જંક્શન પોઈન્ટ ઉપર આવવાવાળી અને જવાવાળી કરંટનો યોગ એટલે કે સરવાળો સરખો થાય છે. આકૃતિમાં કિર્ચોફનો પ્રથમ નિયમ એટલે કે કરંટનો નિયમ દર્શાવેલો છે, જેમાં એ છે એ એક જંક્શન પોઈન્ટ છે, જેમાં I1 છે એ જંક્શન પોઈન્ટની અંદરની સાઈડ એટલે કે ઇનકમિંગ સાઈડ કરંટ આવે છે, જ્યારે I5, I4, I3 અને I2 છે એ જંક્શન પોઈન્ટ છે તેની બહારની સાઈડ એટલે કે આઉટગોઈંગની ડાયરેક્શનમાં કરંટ વહે છે, અને I4 છે એ I1 અને I4 છે એ ઇનકમિંગ કરંટ છે, જ્યારે I5, I3 અને I2 છે એ આઉટગોઈંગ કરંટ છે. હવે ડાયાગ્રામ મુજબ આપણે જોઈએ તો પોઈન્ટ એ તરફ જતો કરંટ I1 અને I4 એ પોઝિટિવ બનશે, જ્યારે તેમાંથી બહાર નીકળતો કરંટ I2, I3 અને I5 છે એ નેગેટિવ થશે. એટલે કે જે ટોટલ કરંટ છે તેનો સરવાળો શૂન્ય થવો જોઈએ. તો I1 માઇનસ I2 માઇનસ I3 પ્લસ I4 માઇનસ I5 બરાબર 0. એટલે કે જે જંક્શન તરફ કરંટ આવે છે તેને આપણે પોઝિટિવ લઈએ છીએ, અને જંક્શનથી જે દૂર જાય છે કરંટ તેને આપણે નેગેટિવ તરીકે લઈએ છીએ, અને આ કરંટનો ટોટલ સરવાળો હંમેશા શૂન્ય થવો જોઈએ. તો આપણે ડાયરેક્ટથી જોઈ શકીએ છીએ કે I1 અને I4 ઇનકમિંગ કરંટ છે, એટલે કે I1 પ્લસ I4 ઇઝ ઇક્વલ ટુ I2 પ્લસ I3 પ્લસ I5, એટલે કે I2, I3 અને I5 છે એ આઉટગોઈંગ કરંટ છે. તો ઇનકમિંગ કરંટ એટલે કે I1 પ્લસ I4 ઇઝ ઇક્વલ ટુ I2 પ્લસ I3 પ્લસ I5, એટલે કે આઉટગોઈંગ કરંટ. તો સરળ રીતે આપણે કિર્ચોફના કરંટના નિયમને આ રીતે પણ યાદ રાખી શકીએ. ઇનકમિંગ ઓર એન્ટરિંગ કરંટ ઇઝ ઇક્વલ ટુ લિવિંગ ઓર આઉટગોઈંગ કરંટ, અથવા તો એન્ટરિંગ જે ઇનકમિંગ કરંટ છે એનો સરવાળો એના બરાબર લિવિંગ એટલે કે આઉટગોઈંગ છે જે બહાર જાય છે કરંટ એનો સરવાળો બરાબર થાય છે. કિર્ચોફનો જે પ્રથમ નિયમ છે તે ચાર્જનું સંરક્ષણ એટલે કે કન્ઝર્વેશન ઓફ ચાર્જ એ દર્શાવે છે. આકૃતિમાં આપણે એનિમેશન દ્વારા કિર્ચોફના પ્રથમ નિયમને સમજી શકીએ છીએ, જેમાં 8 એમ્પિયર અને 1 એમ્પિયરનો કરંટ જે જંક્શન પોઈન્ટ તરફ આવે છે એટલે કે ઇનકમિંગ કરંટ છે, તો ટોટલ 9 એમ્પિયરનો કરંટ થાય છે, અને ત્યારબાદ 7 એમ્પિયર અને 2 એમ્પિયરનો કરંટ આઉટગોઈંગ છે, એટલે કે આઉટગોઈંગ કરંટ 7 એમ્પિયર વત્તા 2 એમ્પિયર ટોટલ 9 એમ્પિયર થાય છે. એટલે કે જેટલો ઇનકમિંગ કરંટ આપણી પાસે છે તેટલો જ આપણી પાસે આઉટગોઈંગ કરંટ છે. હવે આપણે કિર્ચોફનો બીજો નિયમ એટલે કે કિર્ચોફનો વોલ્ટેજના નિયમને સમજીશું. કિર્ચોફના બીજા નિયમને આપણે વોલ્ટેજના નિયમ તરીકે પણ ઓળખીએ છીએ. કોઈ પણ બંધ એટલે કે ક્લોઝ સર્કિટમાં અલગ અલગ શાખાઓમાં વોલ્ટેજ ડ્રોપનો યોગ એટલે કે ગુણોત્તર સર્કિટમાં આપેલ વોલ્ટેજની બરાબર હોય છે. આકૃતિમાં એક ક્લોઝ સર્કિટ દર્શાવેલી છે, જે કિર્ચોફના બીજા નિયમ એટલે કે KVL માટે આપણે સમજીશું. જેમાં લૂપમાં ચાર જંક્શન દર્શાવેલા છે, A, B, C અને D, અને અલગ અલગ બ્રાન્ચ દર્શાવેલી છે, જેમાં 4 બ્રાન્ચ ટોટલ આપણે જોઈ શકીએ છીએ.
જેમાં એક બ્રાન્ચમાં R1 રેઝિસ્ટન્સ છે અને E1 સોર્સ છે, વોલ્ટેજ સોર્સ છે. બીજી બ્રાન્ચમાં R2 રેઝિસ્ટન્સ છે. ત્રીજી બ્રાન્ચમાં R3 અને E2 વોલ્ટેજ સોર્સ છે અને ચોથી બ્રાન્ચમાં R4 રેઝિસ્ટન્સ છે. હવે આપેલ જે બંધ પરિપથ એટલે કે ક્લોઝ સર્કિટ છે તેમાં ABCDAમાં એટલે કે જે ABCDA લૂપ છે તેમાં એ પોઈન્ટથી શરૂઆત કરીએ એટલે આપણી મુસાફરીની દિશા છે તે એથી સ્ટાર્ટ થશે. તો ઘડિયાળની દિશામાં એટલે કે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં આપણે એ પોઈન્ટથી આપણે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં આપણે જાશું. ઘડિયાળના કાંટાની દિશામાં એટલે કે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં આપણે જઈએ તો ગોળ ફરતા આપણે EMF અને IR ડ્રોપ્સની નિશાનીઓ આપણે આ મુજબ બનશે. ઘડિયાળની કાંટાની દિશામાં આપણે આગળ વધીએ તો I1 R1 ડ્રોપ્સ છે એ નેગેટિવ આવશે એટલે કે રેઝિસ્ટન્સ R1માં જે કરંટ પસાર થાય છે અને વોલ્ટેજ ડ્રોપ થાય છે તે આપણે નેગેટિવ -I1 R1 તરીકે દર્શાવવું. ત્યારબાદ જે આપણે ઘડિયાળના કાંટાની દિશામાં આગળ વધીએ છીએ એટલે કે કરંટ વોલ્ટેજ સોર્સ છે E1 છે એ નેગેટિવથી પોઝિટિવ તરફ જાય છે તો આપણે E1 વોલ્ટેજ સોર્સને પોઝિટિવ તરીકે લેશું. ત્યારબાદ જે રેઝિસ્ટન્સ છે તે I2 R2 એટલે કે રેઝિસ્ટન્સમાં જે વોલ્ટેજ ડ્રોપ થાય છે તેને આપણે -I2 R2 તરીકે લેશું. ત્યારબાદ +I3 R3 -E2 +I4 R4 = 0. હવે આપણે જે ક્લોઝ લૂપ સર્કિટ દર્શાવેલી છે તેમાં આપણે સમજીએ કે ભાઈ આપણે એ નોડથી શરૂઆત કરીએ તો એ નોડમાં કરંટ ઘડિયાળની કાંટાની દિશામાં આપણે જાશું તો એથી બી તરફ જઈએ તો એથી બી તરફ જતા કરંટ છે I2 છે અને રેઝિસ્ટર R2 છે. તો આપણે જે ઘડિયાળની દિશામાં જઈએ ત્યારે જે કરંટની નિશાની અને આપણા જે કરંટના ડાયરેક્શન કરંટની નિશાની છે તથા આપણે જે આપણી જે મુસાફરીની જે ક્લોકવાઇઝ ડાયરેક્શન છે તે સમાન છે. તો જે વોલ્ટેજ ડ્રોપ છે તેને આપણે નેગેટિવ તરીકે દર્શાવશું એટલે કે -I2 R2. ત્યારબાદ આપણે બીથી સી તરફ જઈએ તો કરંટ આપણી ક્લોકવાઇઝ ડાયરેક્શન છે મુસાફરીની દિશા છે તેનાથી વિરુદ્ધ દિશામાં છે એટલે કે I3 કરંટ છે તે આપણી વિરુદ્ધ દિશામાં છે તો તેને આપણે પોઝિટિવ તરીકે દર્શાવતું એટલે કે રેઝિસ્ટર R3માં જે વોલ્ટેજ ડ્રોપ થાય છે તેને આપણે +I3 R3 તરીકે લેશું. ત્યારબાદ બીથી સી બ્રાન્ચમાં એક વોલ્ટેજ સોર્સ આપેલો છે જે E2 છે. તો જ્યારે આપણે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં જાશું ત્યારે E2માં પ્રથમ જે છે તે પોઝિટિવ ટર્મિનલ છે, પોઝિટિવ પ્લેટ છે અને ત્યારબાદ નેગેટિવ પ્લેટ છે. તો પોઝિટિવ પ્લેટથી નેગેટિવ પ્લેટ તરફ આપણે મુસાફરી કરીએ છીએ એટલે કે આપણી ડાયરેક્શન પોઝિટિવ પ્લેટથી નેગેટિવ તરફ છે તો આપણે E2 સોર્સને આપણે નેગેટિવ તરીકે લેશું. ત્યારબાદ આપણે સી અને ડી વચ્ચેની બ્રાન્ચ વચ્ચે જોઈએ તો જ્યારે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં જઈએ ત્યારે I4 કરંટ છે તે પણ આપણી મુસાફરીની વિરુદ્ધ દિશામાં છે અને R4 છે તેમાં R4 રેઝિસ્ટર્સ છે તે I4 કરંટ છે તે R4માં પસાર થાય છે એટલે કે જે વોલ્ટેજ ડ્રોપ છે એ આપણે +I4 R4 લેશું. ત્યારબાદ આપણે ડીથી એ તરફ જઈએ તો ડીથી એ તરફની જે બ્રાન્ચ છે તેમાં આપણે જે પ્રથમ આવે છે જે E1 વોલ્ટેજ સોર્સ આવે છે તેમાં આપણે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં જઈએ તો E1ની નેગેટિવ પ્લેટ આવે છે અને ત્યારબાદ પોઝિટિવ પ્લેટ આવે છે. તો E1 સોર્સ છે તેને આપણે +E1 તરીકે લેશું અને આપણી જે મુસાફરીની દિશા એટલે કે આપણી જે ક્લોકવાઇઝ ડાયરેક્શન છે તે જ દિશામાં કરંટ I1 જાય છે તો એને આપણે નેગેટિવ તરીકે લેશું. તો જે સર્કિટ આપણે દર્શાવેલી છે તેના પ્રમાણે ક્લોઝ લૂપ પ્રમાણે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં જઈએ તો E1 -E2 = I1 R1 +I2 R2 -I3 R3 -I4 R4 આપણે મળશે. તો
કિર્ચોફનો જે બીજો નિયમ છે અથવા તો તેને કિર્ચોફના સેકન્ડ લો છે, વોલ્ટેજ લો તરીકે પણ ઓળખીએ છીએ અને તેને મેશ લો તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે આપણે સરળ રીતે યાદ રાખવું હોય તો જેટલા વોલ્ટેજ ડ્રોપ થાય છે ક્લોઝ લૂપમાં એનો સરવાળો એના બરાબર ટોટલ આપણે જે વોલ્ટેજ સોર્સ છે એનો સરવાળો. તો જે કિર્ચોફનો બીજો નિયમ છે તે એનર્જીનું સંરક્ષણ એટલે કે એનર્જીનું કન્ઝર્વેશન દર્શાવે છે. હવે આપણે કિર્ચોફના નિયમોના ઉપયોગથી નેટવર્ક અને સમૂહનો ઉકેલ લાવવાના જે અલગ અલગ સ્ટેપ્સ છે, બરાબર, તે આપણે જોઈશું. પ્રથમ આપણે આપેલ જે નેટવર્ક છે તેમાં જંક્શન પોઈન્ટનું માર્કિંગ કરશું. ત્યારબાદ સર્કિટના દરેક ઘટક એટલે કે રજિસ્ટર ઉપર કરંટની દિશા દર્શાવશું. કરંટની દિશા ગમે તે લઈ શકાય છે, પરંતુ -VE અને +VE થી EMF તરફ થતી દિશા લેવી જોઈએ. લૂપ કરંટને આપણે I1, I2, I3 વગેરેથી માર્કિંગ કરીશું. કિર્ચોફનો પ્રથમ નિયમ જંક્શનને આપણે લાગુ પાડશું. ત્યારબાદ આપણે એક વખત કરંટનું માર્કિંગ થઈ ગયું અને કરંટ અને તેની દિશા નક્કી કરી લીધી પછી જ્યાં સુધી નેટવર્કનો ઉકેલ ના આવે ત્યાં સુધી એક જ દિશામાં આપણે રાખવી જોઈએ. એટલે કે આપણે એક જ દિશામાં હંમેશા મુસાફરી કરવી જોઈએ અને ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં જ આપણે મુસાફરી કરવી જોઈએ. આપણી મુસાફરીની જે દિશા છે તેને આપણે ચેન્જ કરશું નહીં. ત્યારબાદ આપણે સર્કિટમાં અલગ અલગ લૂપ પસંદ કરીશું. જ્યારે કે કોઈ પણ એક સર્કિટ હોય તો તેમાં 3 પ્રકારની લૂપ જોવા મળતી હોય તો કોઈ પણ આપણે એક લૂપને આપણે પસંદ કરશું અને તેનું આપણે નામ આપશું. હવે જે આપણે લૂપ પસંદ કરેલી હોય તે લૂપમાં કોઈ રજિસ્ટર ઓછામાં ઓછો એક વખત જ આવવો જોઈએ. ત્યારબાદ દરેક લૂપ માટે કિર્ચોફના વોલ્ટેજનું સમીકરણ લખશું. સ્ટાર્ટ પોઈન્ટથી શરૂ કરી ફરીથી સ્ટાર્ટ પોઈન્ટ પર જ આપણે પહોંચીશું. EMF સ્ત્રોત એટલે કે જે EMF સોર્સ છે આપણી પાસે તેના માટે -VE ટર્મિનલથી +VE ટર્મિનલ તરફ જતાં પોટેન્શિયલમાં વધારો થાય એટલે કે આપણે તેને પોઝિટિવ તરીકે લેશું. અને જો સોર્સ છે આપણી પાસે EMFનો તેમાં +VE ટર્મિનલથી -VE ટર્મિનલ તરફ જઈએ તો પોટેન્શિયલમાં ઘટાડો થાય. એટલે કે જે +VE થી -VE તરફ આપણે મુસાફરીની દિશા હોય તો આપણે તેને નેગેટિવ EMF તરીકે એટલે કે આપણી નિશાની હંમેશા નેગેટિવ રહેશે. રજિસ્ટર માટે કરંટની દિશામાં જતા પોટેન્શિયલમાં ઘટાડો થાય છે. એટલે કરંટની જે આપણી દિશા હોય અને આપણી મુસાફરીની દિશા બંને સરખી હોય તો પોટેન્શિયલમાં ઘટાડો એટલે કે વોલ્ટેજ ડ્રોપમાં ઘટાડો થશે. તો આપણે જે રજિસ્ટર અને કરંટ છે એટલે કે IR ડ્રોપ છે આપણો તેને નેગેટિવ તરીકે લેશું. રજિસ્ટર માટે કરંટની વિરુદ્ધ દિશામાં જતાં પોટેન્શિયલમાં વધારો થાય છે. એટલે કે જો કરંટની દિશા અને આપણી મુસાફરીની દિશા બંને વિરુદ્ધ હોય તો પોટેન્શિયલમાં વધારો એટલે કે જે વોલ્ટેજ ડ્રોપ આપણે IR છે તેમાં વધારો થશે. એટલે કે આપણે વોલ્ટેજ ડ્રોપ એટલે કે IR છે તેને આપણે પોઝિટિવ તરીકે લેશું. આકૃતિમાં વોલ્ટેજની આપણે જે સ્ટેપ અલગ અલગ જોયા છે, વોલ્ટેજ કિર્ચોફના અલગ અલગ નિયમ છે તેને સર્કિટને એનાલિસિસ કરવા માટે જે આપણે વોલ્ટેજ સ્ટેપ જોયા છે તે દર્શાવેલા છે. ધારો કે પ્રથમમાં એના B બ્રાન્ચ વચ્ચે એક વોલ્ટેજ સોર્સ આપેલો છે E, તો તેમાં આપણે નેગેટિવથી પોઝિટિવ તરફ જઈએ છીએ તો તેમાં વોલ્ટેજ સોર્સમાં એટલે કે જે પોટેન્શિયલ છે તેમાં વધારો થશે. ત્યારબાદ A થી B તરફ જઈએ એટલે કે પોઝિટિવથી નેગેટિવ તરફ જઈએ તો તેમાં વોલ્ટેજ ડ્રોપમાં ઘટાડો એટલે કે EMF સોર્સ માઇનસ તરીકે દર્શાવીશું. ત્યારબાદ આપણે જે બીજી કરંટ વિશે જોઈએ તો A થી B વચ્ચે આપણી જે મુસાફરીની દિશા અને કરંટની દિશા બંને સરખી છે તો જે વોલ્ટેજ ડ્રોપ છે IR છે તેમાં ઘટાડો થશે. અને જે કરંટની દિશા જો વિરુદ્ધ હોય, આપણી મુસાફરીની દિશા અને કરંટની દિશા વિરુદ્ધ હોય તો વોલ્ટેજ ડ્રોપ IRમાં સરવાળો એટલે કે પોઝિટિવ થશે, વધારો થશે. તો આપણે જોઈએ છીએ કે જેમ આપણો જે વોલ્ટેજ સોર્સમાં નેગેટિવથી પોઝિટિવ તરફ જઈએ તો રાઇઝ ઇન વોલ્ટેજ એટલે કે વોલ્ટેજમાં વધારો થશે અને પોઝિટિવથી નેગેટિવ તરફ જઈએ તો
વોલ્ટેજમાં ઘટાડો થશે. તેવી જ રીતે રજિસ્ટરમાંથી જો કરંટની દિશા અને આપણા મુસાફરીની દિશા સરખી હોય તો વોલ્ટેજ ડ્રોપમાં ઘટાડો થશે, અને કરંટની દિશા અને આપણી મુસાફરીની દિશા બંને વિરુદ્ધ હોય તો વોલ્ટેજ ડ્રોપમાં વધારો થશે. હવે આપણે ઉદાહરણ દ્વારા કિર્ચોફના અલગ અલગ જે નિયમો છે તેનો ઉપયોગ કરશું અને તેનું સર્કિટનું પૃથ્થકરણ કરીશું. હવે પ્રથમ ઉદાહરણમાં ધારો કે એક રજિસ્ટર R1 10 ઓહ્મ, R2 છે 4 ઓહ્મ અને R3 છે 8 ઓહ્મ ને આકૃતિમાં જે દર્શાવેલ છે તેના પ્રમાણે બે બેટરી સાથે જોડવામાં આવે તો દરેક રજિસ્ટરમાંથી પસાર થતો કરંટ આપણે શોધવાનો છે. બેટરીના રજિસ્ટરની અવગણના કરવામાં આવે છે. હવે આકૃતિમાં જે અલગ અલગ રેઝિસ્ટન્સ છે, R1 છે 10 ઓહ્મ છે, R2 છે 4 ઓહ્મ છે અને R3 છે 8 ઓહ્મ છે, તથા બે વોલ્ટેજ સોર્સ દર્શાવેલા છે, 20 વોલ્ટ છે અને 12 વોલ્ટ છે. તો આ બધા રજિસ્ટર છે તેમાંથી આપણે દરેક રજિસ્ટરમાંથી કેટલો કરંટ પસાર થાય છે તે આપણે શોધીશું. હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કરંટ ઘડિયાળની દિશામાં વહન કરે છે, એટલે આપણી મુસાફરીની દિશા છે ક્લોકવાઇઝ છે. જંક્શન સી અને એ પાસે કિર્ચોફનો કરંટનો નિયમ ઉપયોગ કરતાં આપણી મેશ ABCમાં કરંટ I1 મળશે, મેશ CAમાં કરંટ I2 મળશે અને મેશ CDAમાં કરંટ I1 - I2 મળશે. એટલે કે જે પ્રથમ AB બ્રાન્ચ છે તેમાં I1 કરંટ છે અને જે BE બ્રાન્ચ છે તેમાં I2 કરંટ છે. તો જે જંક્શન પોઈન્ટ છે B, ત્યાં કિર્ચોફનો કરંટનો નિયમ આપણે ઉપયોગ કરીએ તો જે BC બ્રાન્ચ છે તેમાં આપણને કરંટ I1 - I2 મળશે. હવે આપણે લૂપ ABEFAમાં એ પોઈન્ટથી શરૂઆત કરી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં જાશું. તો ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં જતાં આપણને જે સોલ્યુશન મળે છે તે 10I1 + 4I2 = 20. હવે આકૃતિમાં જે ABEFA જે લૂપ દર્શાવેલું છે તેમાં આપણે કિર્ચોફનો વોલ્ટેજનો નિયમ ઉપયોગ કરશું. તો આપણે જો ABEFA લૂપમાં ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં જઈએ તો પ્રથમ છે તે આપણી જે મુસાફરીની દિશા છે ક્લોકવાઇઝ, તે જ દિશામાં કરંટ I1 પસાર થાય છે. તો જે વોલ્ટેજ ડ્રોપ છે I1 R1 તેને આપણે નેગેટિવ તરીકે દર્શાવશું. ત્યારબાદ જે R2 રજિસ્ટર છે 4 ઓહ્મનો, બરાબર, તેમાંથી જે કરંટ પસાર થાય છે I2 અને આપણી મુસાફરીની દિશા બંને પણ સરખી છે, તો તે રજિસ્ટન્સ તે જે વોલ્ટેજ ડ્રોપ છે I2 4I2, બરાબર, જે 4I2 છે તે પણ નેગેટિવ હશે. અને આપણે જે વોલ્ટેજ સોર્સ છે E1 20 વોલ્ટ, તેમાં આપણે મુસાફરીની દિશામાં જો આગળ વધીએ તો નેગેટિવ પ્લેટથી પોઝિટિવ પ્લેટ તરફ જઈશું. એટલે કે જે વોલ્ટેજ સોર્સ છે E1 તેને આપણે +20 વોલ્ટ તરીકે દર્શાવશું. તો એ જોતાં આપણે આ પ્રમાણે સૂત્ર મળશે, 10I1 + 4I2 = 20 વોલ્ટ. હવે આપણે બીજી લૂપનો ઉપયોગ કરશું. બીજી લૂપ એટલે કે BCDEBમાં B પોઈન્ટથી શરૂઆત કરી અને ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં જઈએ તો આપણે એક સૂત્ર મળે છે જે 8I1 - I2 - 4I2 = 12. તો આ સર્કિટને વધુ સરળ બનાવીએ તો 8I1 - 8I2 - 4I2 = 12. તો સૂત્ર ઉપરથી આપણે 8I1 - 12I2 = 12, બરાબર. તો આપણને બે પ્રકારના સૂત્ર મળે છે. એક તો 10I1 + 4I2 = 20 જે પ્રથમ લૂપ માટે છે, અને 8I1 - 12I2 = 12 જે બીજી લૂપ માટેનું સૂત્ર છે. હવે આપણે જે સમીકરણ 1 છે તેને આપણે 3 વડે ગુણીશું. તો સમીકરણ 1ને આપણે 3 વડે ગુણીએ તો આપણને 30I1 એટલે કે 30I1 + 12I2 = 60 મળશે.
ત્યારબાદ સમીકરણ 1 અને સમીકરણ 3 આ બંનેને સમીકરણ 1 અને સમીકરણ 3 ઉપરથી આપણે જોઈએ તો સમીકરણ 3માં 30i1 પ્લસ 12i2 ઇઝ ઇક્વલ ટુ 60 છે. અને સમીકરણ જે બીજું છે તેને આપણે 8i1 માઇનસ 12i2 ઇઝ ઇક્વલ ટુ 12 તરીકે દર્શાવવું. આ બંને સમીકરણને આપણે સાદુરૂપ આપીએ તો આપણને 30i1 ઇઝ ઇક્વલ ટુ 72 એવું મળે છે. તો આપણે i1 ઇઝ ઇક્વલ ટુ 72ના છેદમાં 38 એટલે કે 72ના છેદમાં 38 કરીએ તો આપણને i1 કરંટની કિંમત 1.895 એમ્પિયર મળે છે. જે આ કરંટ 1.895 જે કરંટ છે તે 10 ઓહ્મના રજિસ્ટરમાંથી પસાર થાય છે. હવે આપણી પાસે કરંટ i1ની કિંમત છે. તો કરંટ i1ની કિંમત છે એ સમીકરણ 1માં આપણે મૂકીએ તો એ કિંમત સમીકરણ 1માં મૂકતા આપણને i2ની કિંમત મળે છે 0.263 એમ્પિયર. જે i2 છે કરંટ તે 4 ઓહ્મના રજિસ્ટરમાંથી પસાર થાય છે. તો આપણી પાસે અત્યારે i1 અને i2 બંને કરંટની કિંમત છે. તો i1 અને i2 કરંટની કિંમત ઉપરથી આપણે જે ત્રીજી બ્રાન્ચ છે તેમાંથી પસાર થતા કરંટની કિંમત આપણે મેળવીશું. તો i1 ઓછા i2 એટલે કે 1.895 ઓછા 0.263 એટલે આપણે 1.632 એમ્પિયર કરંટ મળે છે. તો 8 ઓહ્મના જે રજિસ્ટર છે તેમાંથી પસાર થતો કરંટ 1.632 એમ્પિયર છે. તો આ ઉદાહરણ દ્વારા આપણે સમજ્યું કે કિર્ચોફના કરંટના નિયમ અને કિર્ચોફના વોલ્ટેજના નિયમ ઉપરથી આપણે કોઈપણ રજિસ્ટર છે તેમાંથી પસાર થતા કરંટની કિંમત મેળવી શકીએ છીએ. હવે આપણે કિર્ચોફના જે નિયમો છે, કિર્ચોફનો વોલ્ટેજનો નિયમ અને કિર્ચોફનો કરંટનો નિયમ તેનો ઉપયોગ જાણીશું. સૌપ્રથમ તો અજાણ્યા વોલ્ટેજ અને કરંટની દિશા તથા મૂલ્ય જાણવા માટે આપણે કિર્ચોફનો કરંટનો નિયમ અને વોલ્ટેજનો નિયમ એપ્લાય કરી શકીએ છીએ. ત્યારબાદ કિર્ચોફના નિયમ ઉપરથી કોઈપણ જટિલ સર્કિટના વોલ્ટેજ અને કરંટનું મૂલ્ય આપણે જાણી શકીએ છીએ. નોડલ અને મેશ પૃથ્થકરણમાં પણ વોલ્ટેજ અને કરંટનું મૂલ્ય જાણવા માટે આપણે KVL અને KCLના નિયમનો ઉપયોગ કરીએ છીએ. બ્રાન્ચ કરંટ શોધવા માટે KCLનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે કોઈપણ બ્રાન્ચમાં જે કરંટ પસાર થતો હોય તે શોધવા માટે આપણે KCLનો ઉપયોગ કરીએ છીએ. લૂપ કરંટ શોધવા માટે KVLનો ઉપયોગ થાય છે. એટલે કે જે કોઈપણ લૂપ છે તેમાંથી કરંટ પસાર થાય છે તેને આપણે KVL દ્વારા શોધી શકીએ છીએ. ઇલેક્ટ્રિક સર્કિટમાંથી એનર્જી ટ્રાન્સફર જે થાય છે, ઇલેક્ટ્રિક સર્કિટમાં જે એનર્જી ટ્રાન્સફર થાય છે તે સમજવા માટે પણ આપણે KVL અને KCLનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે જે કિર્ચોફ છે, કિર્ચોફના વોલ્ટેજનો નિયમ છે અને કિર્ચોફનો કરંટનો નિયમ છે તેની એક લિમિટેશન એટલે કે મર્યાદા આવેલી છે. તો કિર્ચોફના નિયમોની આપણે મર્યાદા કઈ કઈ છે તે આપણે જાણીશું. KCL એટલે કે જે કિર્ચોફનો કરંટનો નિયમ છે તેનો ઉપયોગ વાયર અને વાહકમાંથી પસાર થતા કરંટને શોધવા માટે થાય છે. પરંતુ હાઈ ફ્રિકવન્સી સર્કિટ કે જેમાં પેરાસિટિક કેપેસિટન્સ હોય ત્યાં આ નિયમો વાપરી શકાતા નથી. વધઘટ થતું મેગ્નેટિક ફિલ્ડ ક્લોઝ લૂપને અસર કરશે નહીં તેવું ધારીને KVLનો ઉપયોગ થાય છે. એટલે કે જે મેગ્નેટિક કોઈપણ વાયર હોય તેમાંથી કરંટ પસાર કરીએ એટલે તેની આજુબાજુ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે. તો આ મેગ્નેટિક ફિલ્ડને આપણે અવગણના કરીએ છીએ. એટલે કે KVLનો જે નિયમનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે મેગ્નેટિક ફિલ્ડની ગણતરી કરી શકતા નથી. હવે આપણે અલગ અલગ KVL અને KCL માટે અલગ અલગ જે ઉદાહરણ દ્વારા આપણે આ નિયમોને સમજીશું. પ્રથમ ઉદાહરણમાં જે વોલ્ટેજ સોર્સમાંથી વહેતા કરંટની કિંમત આપણે
શોધવાની છે. એટલે કે જે આપણે જે આકૃતિમાં જે સર્કિટ દર્શાવેલી છે તેમાં વોલ્ટેજ સોર્સ 3 વોલ્ટનો વોલ્ટેજ સોર્સ છે. એટલે તેમાંથી જે કરંટ I નીકળે છે તેની આપણે કિંમત શોધવાની છે. તો આકૃતિમાં દર્શાવેલું છે કે જે બ્રાન્ચ આવેલી છે તેમાં I1 કરંટ છે તે ઇનકમિંગ કરંટ છે, તથા R3માંથી જે 1.9 મિલી એમ્પિયરનો કરંટ પસાર થાય છે તે પણ ઇનકમિંગ કરંટ છે, અને R1માંથી જે 0.5 મિલી એમ્પિયરનો જે કરંટ પસાર થાય છે તે પણ ઇનકમિંગ કરંટ છે. તો આ સર્કિટમાં આપણને 3 ઇનકમિંગ કરંટ જોવા મળે છે. એક તો 0.5 મિલી એમ્પિયર, એક આપણે જે શોધવાનો છે તે I, અને ત્રીજો છે 1.9 મિલી એમ્પિયરનો કરંટ. અને જે R2 રજિસ્ટરમાંથી જે કરંટ પસાર થાય છે 3 મિલી એમ્પિયરનો તે આઉટગોઈંગ કરંટ છે. તો આપણે જે કિર્ચોફનો કરંટનો નિયમ જાણીએ છીએ કે કિર્ચોફના કરંટના નિયમ પ્રમાણે ઇનકમિંગ કરંટનો સરવાળો એના બરાબર આઉટગોઈંગ કરંટનો સરવાળો થાય છે. તો હવે કિર્ચોફનો કરંટનો નિયમ ઉપયોગ કરીએ તો જે ઇનકમિંગ કરંટ છે તેમાં 1.9 મિલી એમ્પિયર પ્લસ 0.5 મિલી એમ્પિયર પ્લસ I તે ઇનકમિંગ કરંટ છે. ત્યારબાદ 3 મિલી એમ્પિયરનો કરંટ છે તે આઉટગોઈંગ કરંટ છે. તો ઇનકમિંગ કરંટ ઇનકમિંગ કરંટ છે એટલે કે 1.9 મિલી એમ્પિયર પ્લસ 0.5 મિલી એમ્પિયર પ્લસ I એના બરાબર આઉટગોઈંગ કરંટ છે જે 3 મિલી એમ્પિયર તે આપણે મૂકીએ છીએ. તો આ કિંમત આપણે ઇનકમિંગ કરંટ અને આઉટગોઈંગ કરંટની કિંમત આપણે મૂકીએ તો આપણે જે I કરંટ શોધવાનો છે, જે અજાણ્યો કરંટ શોધવાનો છે I, તેની કિંમત 0.6 મિલી એમ્પિયર થાય છે. અહીં V1 છે એ જનરેટિંગ પાવર છે. હવે ત્યારબાદ એક બીજું ઉદાહરણ જોશું. વોલ્ટેજ સોર્સમાંથી વહેતા કરંટની કિંમત શોધવા માટે એક બીજું ઉદાહરણ જોશું, જેમાં આપણે કિર્ચોફનો કરંટનો નિયમ ઉપયોગ કરશું. આપેલ સર્કિટમાં અલગ અલગ કરંટની કિંમત દર્શાવેલી છે, જેમ કે 3 વોલ્ટ V1 છે, R3 જે રજિસ્ટર છે તેમાંથી જે કરંટ પસાર થાય છે તે 1.9 મિલી એમ્પિયર છે, R1માં જે કરંટ પસાર થાય તે 0.5 મિલી એમ્પિયર છે, અને R2 છે તે R2માંથી જે કરંટ પસાર થાય છે તે 3 મિલી એમ્પિયરનો કરંટ છે. હવે કિર્ચોફના જે કરંટનો નિયમ ઉપયોગ કરીએ તો 3 મિલી એમ્પિયર, 0.5 મિલી એમ્પિયર અને I છે એન્ટરિંગ છે, તો તેનો સરવાળો કરીએ અને એના બરાબર આઉટગોઈંગ કરંટ એટલે કે 1.9 મિલી એમ્પિયરનો કરંટ છે તે આઉટગોઈંગ કરંટ છે. તો આ સૂત્રનો ઉપયોગ કરતાં આપણને જે I કરંટ છે તેની કિંમત 1.6 મિલી એમ્પિયર મળે છે. હવે ત્રીજું ઉદાહરણ જોશું, જે કિર્ચોફના આપણે નિયમ સમજવા માટે મદદરૂપ થશે. આ ઉદાહરણમાં જો કરંટને બદલે વોલ્ટેજ ડ્રોપ્સ આપેલા હોય, એટલે કે કરંટની કિંમત ના આપેલું હોય પરંતુ વોલ્ટેજ ડ્રોપ્સ આપેલા હોય, તો દરેક રજિસ્ટરમાંથી વહેતા કરંટની કિંમત ઓહમના નિયમની મદદથી પણ જાણી શકાય છે. ત્યારબાદ કિર્ચોફના કરંટના નિયમનો ઉપયોગ કરી અજાણ્યા કરંટની કિંમત શોધી શકાય છે. હવે જે આપેલ સર્કિટ છે તેમાં એક વોલ્ટેજ સોર્સ આપેલો છે, 3 વોલ્ટ છે, અને તેમાંથી કરંટ I નીકળે છે. ત્યારબાદ જે અલગ અલગ બ્રાન્ચ આપેલી છે તેમાં જે R3 રેઝિસ્ટન્સની કિંમત 5 કિલો ઓહમ છે, અને તેમાં જે વોલ્ટેજ ડ્રોપ થાય છે તે 1.75 વોલ્ટ છે. R2 રજિસ્ટર છે તેની કિંમત 2 કિલો ઓહમ છે, અને તેમાં જે વોલ્ટેજ ડ્રોપ થાય છે તે 4 વોલ્ટ છે. અને જે R1 રજિસ્ટર છે તેમાં જે વોલ્ટેજ ડ્રોપ થાય છે તે 2 વોલ્ટ છે, અને R1 રજિસ્ટરની કિંમત 7 કિલો ઓહમ છે. તો જે આપેલ ઉદાહરણ છે તેમાં આપણને કરંટ આપેલા નથી, પરંતુ રજિસ્ટરની કિંમત અને વોલ્ટેજ ડ્રોપની કિંમત આપેલી છે. તો હવે પાવરનો વ્યય કરતા કોમ્પોનેન્ટ કે જેવા કે રજિસ્ટરમાં કરંટ પ્લસની નિશાનીમાંથી અંદર આવે છે અને માઇનસની નિશાનીમાંથી બહાર આવે છે. એટલે કે જે આપેલ સર્કિટ છે તેમાં જે કરંટ છે તે પ્લસની નિશાનીમાંથી અંદર આવે છે અને માઇનસની નિશાનીમાંથી બહાર નીકળે છે. તો જે સર્કિટમાં જોઈએ તો જે 5 કિલો ઓહમનો R3 રજિસ્ટર છે તેમાં 1.75 વોલ્ટ પોઝિટિવ અને નેગેટિવ
તેમાં ટર્મિનલ દર્શાવેલા છે, તો ત્યાં ઇનકમિંગ કરંટ આવે છે. તેવી જ રીતે જે R1 રજિસ્ટર છે 7 કિલો ઓહ્મ અને જેમાં જે 2 વોલ્ટ ડ્રોપ થાય છે, વોલ્ટેજ ડ્રોપ 2 વોલ્ટ છે, તેમાં પોઝિટિવ ની નિશાની, નેગેટિવની નિશાની દર્શાવેલી છે, તો તેમાં આપણે આઉટગોઈંગ કરંટ લઈશું. અને ત્યારબાદ જે R2 રજિસ્ટર છે 2 કિલો ઓહ્મનો 4 વોલ્ટ જેમાં વોલ્ટેજ ડ્રોપ થાય છે, તેમાં પણ આપણે ઇનકમિંગ કરંટ લઈશું. તો જે સર્કિટ આપેલી છે તેમાં જે I1 કરંટ છે તે આઉટગોઈંગ કરંટ છે અને તેનું 2 વોલ્ટ વોલ્ટેજ ડ્રોપ છે અને 7 કિલો ઓહ્મનો રેઝિસ્ટન્સ છે. તો I1 કરંટ છે તે 0.286 મિલી એમ્પિયર થાય છે. એટલે કે આપણી પાસે જે ઓહ્મનો નિયમ છે V બરાબર IR, તો I બરાબર Vના છેદમાં R એવું આપણે લખી શકીએ. તો I બરાબર Vના છેદમાં R ઉપરથી આપણે કોઈપણ જે રેઝિસ્ટન્સ છે તેમાંથી પસાર થતો કરંટ શોધી શકીએ. તો જે 7 કિલો ઓહ્મનો રેઝિસ્ટન્સ છે તેમાંથી પસાર થતો કરંટ શોધવો હોય તો 2 વોલ્ટના છેદમાં 7 કિલો ઓહ્મ એટલે કે 0.286 મિલી એમ્પિયર મળે છે. તેવી જ રીતે જે 2 કિલો ઓહ્મનો રજિસ્ટર છે તેમાંથી આપણે પસાર થતો કરંટ I2 શોધવો હોય તો તેની કિંમત 2 મિલી એમ્પિયર એટલે કે 4 વોલ્ટના છેદમાં 2 કિલો ઓહ્મ થાય તો 2 મિલી એમ્પિયર આપણે કરંટ મળે. તો I2ની કિંમત આપણી પાસે 2 મિલી એમ્પિયર છે. તેવી જ રીતે I3 કરંટ છે, તો ઓહ્મનો નિયમ આપણે એ બ્રાન્ચમાં લાગુ કરીએ તો આપણને જે I3 કરંટની કિંમત મળે છે તે 0.35 મિલી એમ્પિયર છે. હવે જે આપણે ઉદાહરણમાં સર્કિટમાં જોયું કે જે પોઝિટિવ કરંટ હંમેશા રજિસ્ટરના પોઝિટિવથી નેગેટિવ તરફ જાય છે અને આપણે જે જંક્શન છે તેને ધ્યાનમાં લઈએ તો જે I1 છે કરંટ એ આકૃતિમાં દર્શાવેલો છે, I1 કરંટ છે એ ઇનકમિંગ કરંટ છે, તથા I2 છે એ પણ જંક્શન તરફ જાય છે, તો I2 છે એ પણ એન્ટરિંગ કરંટ છે અને I3 છે એ જંક્શનથી દૂર જાય છે, તો એ એન્ટરિંગ નથી પરંતુ એ આઉટગોઈંગ કરંટ છે. તો તે આ સર્કિટમાં આપણે જોઈએ તો 2 કરંટ છે તે 3 કરંટ છે તે ઇનકમિંગ કરંટ છે, એટલે કે I1, I2, I3 અને I, એટલે કે જે 3 કરંટ I2, I3 અને I છે એ એન્ટરિંગ છે, એટલે કે જંક્શન તરફ એન્ટરિંગ કરંટ છે અને જે I1 છે એ આઉટગોઈંગ કરંટ છે. અને આ જે કરંટની નિશાની છે એ આપણે રજિસ્ટરના પોઝિટિવ નેગેટિવ નિશાની ઉપરથી આપણે કરંટ કઈ દિશામાં વહન કરશે તે આપણે જાણી શકીએ છીએ. તો આ જે જંક્શન પોઈન્ટ છે ત્યાં આપણે કિર્ચોફનો કરંટનો નિયમ આપણે લાગુ કરીએ તો I2 પ્લસ I3 પ્લસ I થાય, એના બરાબર જે આઉટગોઈંગ કરંટ I1 છે તે દર્શાવાય છે. તો I2 છે તેની કિંમત 2 મિલી એમ્પિયર છે અને I3ની 0.53 મિલી એમ્પિયર છે. તો 2 મિલી એમ્પિયર વત્તા 0.53 મિલી એમ્પિયર વત્તા I એના બરાબર 0.286 મિલી એમ્પિયર. તો આપણી પાસે જે I મળે છે તે -2.06 મિલી એમ્પિયર મળે છે. હવે આપણે એક બીજું ઉદાહરણ જોશું જેમાં કિર્ચોફનો કરંટ અને વોલ્ટેજનો નિયમ આપણે જોશું. તો આ ઉદાહરણમાં રજિસ્ટર R1 એક્રોસ વોલ્ટેજ શોધવાના છે અને સર્કિટમાં વોલ્ટેજની પોલારિટી પણ દર્શાવેલી છે. તો આપેલ સર્કિટમાં જે R1 રજિસ્ટર છે એના એક્રોસ કેટલા વોલ્ટેજ આપણને ડ્રોપ થશે તે શોધવાના છે. તો આપેલ સર્કિટમાં આપણે 5 વોલ્ટ છે તે વોલ્ટેજ સોર્સ છે, R2 રજિસ્ટર છે તેની કિંમત 4.7 કિલો ઓહ્મ છે, R1 રજિસ્ટરની કિંમત 1.8 કિલો ઓહ્મ છે અને જે એક કરંટ સોર્સ આપેલો છે જેની કિંમત 0.2 મિલી એમ્પિયર તથા વોલ્ટેજ જે છે ત્યાં વોલ્ટેજ ડ્રોપ થાય છે તે 3 વોલ્ટ આપેલા છે. હવે જે આપેલી સર્કિટ છે તેમાં 3 લૂપની આપણે શક્યતા જોઈ શકીએ છીએ, પરંતુ 2 લૂપ રજિસ્ટર R1 ધરાવે છે. આપણે કોઈ પણ લૂપનો ઉપયોગ આ 3 લૂપમાંથી કરી શકીએ છીએ. તો
આપણે જે R1 રજિસ્ટર છે તેમાં જે વોલ્ટેજ ડ્રોપ થાય છે તે શોધવાના છે. તો 3 લૂપમાંથી જે 2 લૂપ છે તે જ રજિસ્ટર R1 ધરાવે છે. તો આપણે 2 લૂપનો કોઈ પણ 2 લૂપમાંથી એક લૂપનો ઉપયોગ કરી શકીએ. હવે સૌપ્રથમ આપણે રજિસ્ટર R1 જે 2 લૂપમાં આવે છે તેમાંની પ્રથમ જે બહારની લૂપ છે તેને આપણે પસંદ કરીએ. તો બહારની લૂપમાં આપણે ઘડિયાળની દિશામાં મુસાફરી કરીએ તો આપેલ સર્કિટ આ પ્રમાણે આપણને જે આકૃતિમાં દર્શાવેલું છે તે પ્રમાણે આપણે જોઈશું. હવે ઘડિયાળની દિશામાં આપણે જો આપેલ લૂપમાં આગળ વધીએ તો 5 વોલ્ટ પોટેન્શિયલમાં વધારો થાય છે. એટલે કે જે 5 વોલ્ટ છે તે આપણે 5 વોલ્ટનો જે વોલ્ટેજ સોર્સ છે તેમાં નેગેટિવથી પોઝિટિવ તરફ જઈએ છીએ તો 5 વોલ્ટ પોટેન્શિયલમાં વધારો થાય છે. ત્યારબાદ જે VR1 છે એટલે કે જે રેઝિસ્ટન્સ R1 એક્રોસ વોલ્ટેજ ડ્રોપ છે તે નેગેટિવથી પોઝિટિવ તરફ છે તો એમાં પોટેન્શિયલમાં વધારો થાય છે. અને 3 વોલ્ટ પોટેન્શિયલમાં ઘટાડો થાય છે. એટલે કે બહારની લૂપમાં જે આપણે કરંટ સોર્સ આપેલો છે I1 તેમાં પોઝિટિવથી આપણે નેગેટિવ તરફ જઈએ છીએ તો તેમાં પોટેન્શિયલમાં ઘટાડો થાય છે. હવે કિર્ચોફના વોલ્ટેજના નિયમનો આ લૂપમાં ઉપયોગ કરીએ તો આપણને જે સૂત્ર મળશે તેમાં -5 વોલ્ટ -VR1 +3 વોલ્ટ એના બરાબર 0 એટલે કે 0 થાય છે. તો આ સૂત્ર ઉપરથી આપણે VR1ની કિંમત આપણે 2 વોલ્ટ મળશે. એટલે કે જે રેઝિસ્ટન્સ R1 છે તેના એક્રોસ વોલ્ટેજ ડ્રોપ 2 વોલ્ટ મળશે. હવે આપણે 2 લૂપ પસંદ કરી હતી તો જે બહારની લૂપ પસંદ કરીને આપણે R1 એક્રોસ વોલ્ટેજ ડ્રોપ છે તે શોધ્યા હતા. હવે આપણે અંદરની લૂપ પસંદ કરીશું. તો ધારો કે તમે અંદરની પ્રથમ લૂપ પસંદ કરો છો તો આ લૂપમાં R2નો પોટેન્શિયલ ડિફરન્સ 3 વોલ્ટ થાય છે. એટલે કે પ્રથમ અંદરની લૂપ છે તો તેમાં આપણને 5 વોલ્ટનો વોલ્ટેજ સોર્સ મળે છે તથા R1નો જે 1.8 કિલો ઓહ્મનો રજિસ્ટર છે તે જોવા મળશે અને R2 જે 4.7 કિલો ઓહ્મનો રજિસ્ટર છે તે જોવા મળશે. હવે 5 વોલ્ટ પોટેન્શિયલમાં વધારો થાય છે. એટલે કે આપણે જો જે પ્રથમ લૂપ અંદરની લૂપમાં ઘડિયાળની દિશામાં આપણે મુસાફરી કરીએ તો નેગેટિવથી પોઝિટિવ તરફ 5 વોલ્ટ જાય છે તો તે પોટેન્શિયલમાં વધારો થાય છે. ત્યારબાદ જે રજિસ્ટર છે R1 છે રજિસ્ટર R1 છે જે 1.8 કિલો ઓહ્મ છે તેમાં નેગેટિવથી પોઝિટિવ તરફ જઈએ છીએ તો તેના પોટેન્શિયલમાં પણ વધારો થાય છે. અને R2 પોટેન્શિયલમાં ઘટાડો થાય છે કારણ કે R2 જે છે R2 રજિસ્ટર 4.7 કિલો ઓહ્મમાં તેમાં 3 વોલ્ટ આપેલા છે તો 3 વોલ્ટ છે તેમાં આપણે પોઝિટિવથી નેગેટિવ તરફ મુસાફરી કરીએ છીએ તો તે પોટેન્શિયલમાં ઘટાડો થાય છે. તો આપેલ જે સર્કિટ પ્રથમ લૂપ પસંદ કરીએ તો પ્રથમ લૂપ પસંદ કરતાં આપણી પાસે સૂત્ર -5 વોલ્ટ -VR1 +3 વોલ્ટ બરાબર 0 મળશે. તો આ સૂત્ર ઉપરથી આપણે VR1માં જે વોલ્ટેજ ડ્રોપ છે તે 2 વોલ્ટ મળશે. હવે આ કિર્ચોફના કરંટનો નિયમ અને વોલ્ટેજનો નિયમ છે તેના અલગ અલગ ઉપયોગ અને તેની કઈ રીતના ગણતરી કરવી તે આપણે જોઈએ. તો કિર્ચોફનો જે કરંટનો નિયમનો ઉપયોગ કરી આપણે નોડ તરફ આવતા વીજ પ્રવાહ એટલે કરંટની ગણતરી કરી શકીએ છીએ. એટલે કે જે કોઈ પણ કિર્ચોફનો કરંટનો નિયમ જે જંક્શન છે અથવા તો નોડ છે તેના તરફ આવતા અથવા જે કરંટ બહાર જાય છે તેની ગણતરી આપણે કિર્ચોફના કરંટના નિયમ પરથી કરી શકીએ છીએ. અને કિર્ચોફનો જે વોલ્ટેજનો નિયમ છે તેનો ઉપયોગ કરી કોમ્પોનન્ટ્સ પાસે થતા વોલ્ટેજ ડ્રોપની ગણતરી કરી શકીએ છીએ. ઓહ્મનો નિયમનો ઉપયોગ કરી આપણે આવશ્યક વોલ્ટેજ તથા કરંટની ગણતરી કરી શકીએ છીએ. તો આજે આપણે કિર્ચોફના વોલ્ટેજના નિયમ, કિર્ચોફના કરંટના નિયમ અને તેને લગતા ઉદાહરણ આપણે જોયા. આભાર.